સર્વપ્રથમ આપણે પરમેશ્વરનો આભાર માની લઈએ કે બધી જ સંજોગો પેદા થવાથી આપણે આજે यहाँ એકત્રિત થયા છે। આભાર સૌ વિદ્યાર્થી મિત્રોનો કે જેઓએ ઉમ્મીદ સે જ્યાદા અમારી જેટલી ઉમ્મીદ હતી તેનાથી પણ વધારે સારું પરફોર્મન્સ કર્યું છે। તેઓના વાલી મિત્રોનો પણ આભાર કે જેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો કે તેમના સંતાનમાં જે પણ સુસુપ્ત શક્તિઓ છે તે અમારા થકી બહાર આવી શકે છે। આ ઉપરાંત સંસ્થાના જે પણ શિક્ષક મિત્રો છે તાકી શૈક્ષણિક કામ કરવાની સાથે સાથે તેઓ કોરિયોગ્રાફર તરીકે પણ સેવા બજાવી છે। આ ઉપરાંત જે કોરિયોગ્રાફર છે તેનો પણ આભાર, સંસ્થાના સેવક બંધુઓનો પણ આભાર। આ બધા પડદાની આગળ રહીને કામ કર્યું છે પણ પડદાની પાછળ પણ કેટલાક ભગીરથ કામ કરનારા વ્યક્તિઓ છે કે જેની અંદર આ હોલ પ્રોવાઈડ કરનાર અમદાવાદ મ્યુનિસિપાલિટી, આ ઉપરાંત અમારું જે મેનેજમેન્ટ છે જયંતિ સર, હર્ષ સર, તેઓનો પણ આભાર કે અમને એક સ્વતંત્ર હવાલો આપી દીધો છે કે તમે તમારા ડિપાર્ટમેન્ટનું કામ સરળતાથી કરી શકો। અમને આર્થિક સહયોગ પૂરા પાડનાર ભગવતી જ્વેલર્સનો પણ અમે આભાર માનીએ છીએ। ફોટોગ્રાફી કરનાર મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ। આ ઉપરાંત તમે જે બહાર એન્ટ્રી થયા ત્યાં એક પ્રદર્શન હતો અને પ્રદર્શન તૈયાર કરવામાં સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો એક અમૂલ્ય ફાળો છે। તો એ ડેકોરેશન કરવાની અંદર હેતલબેન અને તેમની ટીમ, તેમનો પણ આભાર। આ ઉપરાંત કેટલાક સ્વયંસેવકો કે જે સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના વિદ્યાર્થીઓ છે તેઓની સેવાઓને પણ અમે બિરદાવીએ છીએ। અંતમાં કોઈ પણ ટેકનિકલ કે માનવ સહજ ગુણ કે અવદોષ કે પ્રતિદોષને કારણે કદાચ કોઈને માનસિક હાનિ થઈ હોય તો તે બધાને અમે સંસ્થા વતી ખરા હૃદયથી માફી માંગીએ છીએ। પણ તમારો જે સાથ અને સહકાર અમને મળ્યો છે તે આવનારા જે પણ પ્રોગ્રામો છે તેમાં પ્રાપ્ત થશે જ તેવી અભ્યર્થના અસ્તુ।